કુંભાણી પહોંચ્યા તો એમણે સૌથી પહેલા મીડિયાને એ જ વાત કહી હતી કે જે રમેશ પાલરા છે ટેકેદાર એ આવી પહોંચ્યા છે અને અંદર ઉપર છે, આ શબ્દો એમના હતા અને અત્યારે કોઈ પણ ટેકેદાર હાજર નથી. એટલે હવે એક તરફ કોંગ્રેસને પણ શંકા છે નિલેશ કુંભાણી તરફ. અત્યારે સવારે જે પ્રકારનું એમનું નિવેદન હતું, તો શું નિલેશ કુંભાણી જ આમાં ખોટું બોલી રહ્યા છે? તમામ બાબતો જો નિરીક્ષણ કરવામાં આવે તો એક વાત જે સામે આવી રહી છે કે નિલેશ કુંભાણી છે તેમની શંકાસ્પદ ભૂમિકા લાગી રહી છે. કારણ કે વહેલી સવારે નિલેશ કુંભાણી જ્યારે અહીંયા આવે છે કલેક્ટર કચેરી અને તેમને મીડિયા દ્વારા જે સવાલ કરવામાં આવે છે ત્યારે તેમણે કહ્યું હતું કે જે તેમના જે ભાગીદાર છે, જે ટેકેદાર તેમના સંપર્કમાં છે અને તે કલેક્ટર કચેરી આવી ગયા છે. પણ જ્યારે મીડિયા દ્વારા આજે તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો હતો કે ત્રણેય ટેકેદારોની અંદરથી એક પણ ટેકેદાર સુરત કલેક્ટર કચેરીની અંદર હાજર ન હતા. ત્યારે આ તમામ બાબતો પર શંકાઓ જે છે ઉપજાવવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસના જ આગેવાનો અને જે કાર્યકર્તાઓ છે તે રોષ ઠાલવી રહ્યા છે. આજે કાવતરું છે ભાજપના ઈશારે જે કરવામાં આવ્યું હોય તે રીતના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે કલેક્ટર તરફથી જે ફોર્મની જે નિર્ણય કરવામાં આવે છે ત્યારબાદ ચિત્ર છે તે સ્પષ્ટ થઈ શકશે. જી બિલકુલ. અને બળદેવ, સાથે સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે એક તરફ ગઈકાલે શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન આવ્યું હતું કે આ તમામ જે ષડયંત્ર છે એ ભાજપનું છે, પરંતુ આજે નિલેશ કુંભાણી છે એમની સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. એમના કોંગ્રેસના નેતા જ એમની સામે સવાલ ઊભા કરી રહ્યા છે, કેમ કે એક તરફ પોતે એવું કહી રહ્યા છે કે અપહરણ થઈ ગયું છે, બીજી તરફ સવારે પણ એમનો જવાબ હતો કે ટેકેદાર આવી ગયા છે. તો આ તમામ પરિસ્થિતિને અત્યારે કઈ રીતે સમજવી? મહત્વની એ જ વસ્તુ સામે આવી રહી છે. કારણ કે નિલેશ કુંભાણીના જે બે ટેકેદારો છે તે મહત્વના છે. કારણ કે એક તો તેમના જે ભાગીદાર છે તે પણ વિશ્વાસુ છે, વર્ષોથી તેમની સાથે ભાગીદારી કરી રહ્યા છે, અને બીજા જે ટેકેદાર છે તેમના બનેવી છે. તો આ જે બનેવી અને જે ભાગીદાર જો ટેકેદાર જો તેમનું અપહરણ થતું હોય અથવા તો તેમે એફિડેવિટ કલેક્ટર કચેરી ખાતે જે એફિડેવિટ કર્યું હતું કે તેમને દ્વારા જે સહી કરવામાં આવી છે તે તેમની નથી. એટલે આ તમામ બાબતો પર શંકા ઊભી થઈ રહી છે. કારણ કે નિલેશ કુંભાણી સ્પષ્ટ આ બાબતે કોઈ બોલી નથી રહ્યા. કારણ કે સવારે તેમના પણ જે કહેવામાં આવ્યું નિલેશ કુંભાણી તે કહ્યું હતું કે તેમના એક જે ટેકેદાર છે તેમના કોન્ટેક્ટમાં છે અને થોડી ક્ષણોની અંદર કલેક્ટર કચેરી ખાતે પહોંચશે. પણ હજુ સુધી સમય પૂર્ણ થઈ જવા આવ્યો છે, પણ એક પણ ટેકેદાર સુરત કલેક્ટર કચેરી સમક્ષ હાજર થયા નથી. એટલે આ તમામ બાબતો છે તે શંકા ઊભી થઈ રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાની વાત કરીએ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે ગોઠવાયો છે, એક પછી એક કોંગ્રેસના જે નેતાઓ છે તે અહીંયા આવી રહ્યા છે અને નારાજગી છે તે જે વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે જે નિલેશ કુંભાણીને લોકસભા બેઠક ઉપર જ્યારે તેમને ટિકિટ જે છે ફાળવવામાં આવી હતી અને આ રીતનું જે કૃત્ય કરે તો કેટલું યોગ્ય છે. એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એક ઉગ્ર રોષની અંદર જોવા મળી રહ્યા છે. એક પછી એક જે નેતાઓ છે તે અહીંયા આવી રહ્યા છે, તેમની સાથે વાત કરવાનો જે પ્રયત્ન છે તે કરીશું. જે છે જિલ્લા કોંગ્રેસના આગેવાન છે તે પણ જે આવ્યા છે. ભેદનીતિ તમને દેખાય આવે છે. નિલેશભાઈ, શું કહેશો? આપણે નિલેશભાઈ કુંભાણીના જે ટેકેદારો હતા હાજર થવાના હતા પણ આખરે હાજર નથી થયા, અને આ જે ટેકેદારો છે તેમના જે વિશ્વાસ શું કહેવામાં આવે છે? મૂળ ભારતીય જનતા પાર્ટી 400ની પારની જે વાત કરતી હતી, તમે જોઈ શકો છો સામ દામ દંડ ભેદની રીતે સમગ્ર ભારત દેશમાં એ કોઈ મુખ્યમંત્રી હોય, કોઈ સંસદ સભ્ય હોય, એને જેલમાં નાખવાનું કામ કોઈ પણ કાયદાનો છડેછક ઉલ્લંઘન કરીને કરી રહ્યા છે. જ્યારે અમારા ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારે દરખાસ્ત કરનારે જે એફિડેવિટ રજૂ કરી અને એમને બોલાવવામાં આવ્યા હતા તે એફિડેવિટ સાચી હતી. આ એફિડેવિટનું શું હતું? અને તમે જોઈ શકો છો ગઈકાલે અમારા ઉમેદવારના પોતે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી હતી. આજે પણ એની કોઈ પણ તપાસ કરવામાં આવી નથી. એટલે દર્શનભાઈ, આખી વાત તો એ તો સ્વાભાવિક છે કે અપહરણ થયાની વાત છે, અરજી કરવામાં આવી છે, પણ નિલેશ કુંભાણી પણ શંકાના દાયરામાં આવી રહ્યા છે. કારણ કે તેમના વિશ્વાસુ જે બનેવી હતા, તેમના ભાગીદાર હતા, અને તેમના જે સંપર્ક વિહોણા થયા, કેટલું યોગ્ય આપણું આ વાત ગળે ઉતરે છે? ગઈકાલે અમારા પ્રદેશ પ્રમુખની સાથે સવારથી બપોરના 1:30 વાગ્યા સુધી અમે જન કલ્યાણના કાર્યક્રમમાં અમે કામરેજ સાથે જ હતા. અને આ ઘટના ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી એજન્ટે જ્યારે ફરિયાદ કરી હતી એમની પાસે કેવી રીતે માહિતી આવી અને એમણે કેવી રીતે આ ફરિયાદ એ કરી, એટલે સમગ્ર બાબતમાં આ ચૂંટણી પંચના અધિકારી પણ શંકાના દાયરામાં છે. નિલેશભાઈ શંકાના દાયરામાં નથી? નહીં, આજે પણ અમારા ઉમેદવાર તરીકે તમે જોઈ શકો છો એમણે રજૂઆત કરી છે. આજે ધાક ધમકી મીડિયાથી ભાગવાનો આશય શું?
એ પોતાનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે. કોઈ નિલેશ કુંભાણીએ કોઈ વ્યક્તિગત નથી, પરંતુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સુરત લોકસભાના મારા ઉમેદવાર છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજગી બતાવી રહ્યા છે કે આ જે થયું છે તે ન થવું જોઈએ. ઉમેદવાર સ્વાભાવિક છે, મારી પણ લાગણી એવી હોઈ શકે, કારણ કે હું પણ એક કોંગ્રેસનો શિસ્તબદ્ધ કાર્યકર સૈનિક છું, અને આવી ઘટના બનતી હોય તો કાર્યકરનું મોરલ અને કાર્યકરની મનોદશા બગડતી હોય છે. જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓને આગેવાની અંદર એક નારાજગી જે છે તે જોવા મળી રહી છે. જી ત્યારે હવે ટૂંક સમયની અંદર જે છે તે કલેક્ટર વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવશે કે નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે તે રદ થશે કે બિલકુલ યથાવત બલદેવ, રાખવામાં આપની આવશે. પાસેથી તમામ અપડેટ્સ